કેશોદમાં ઇન્ટર સ્કૂલ કોણ બનેગા હજારપતિ સ્પર્ધા યોજાઈ। આજરોજ ઇન્ટર સ્કૂલ ક્વિઝ સ્પર્ધાનું આયોજન પ્રોફેસર એકેડમી કેશોદ ખાતે કરવામાં આવેલ। આ સ્પર્ધામાં ધોરણ 5 થી 12ના બાળકોની વચ્ચે 1 KBH કોણ બનેગા હજારપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના જનરલ નોલેજના પ્રશ્નો અને ડિસેમ્બર મહિનાના ન્યૂઝપેપરમાંથી પસંદ કરેલા ન્યૂઝમાંથી એક ટેસ્ટ લેવામાં આવેલી અને તે ટેસ્ટમાં ટોપ 40 પસંદ કરવામાં આવેલ હતા। તેમાંથી 6 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરી તે બાળકોને KBH કોણ બનેગા હજારપતિ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલ હતા। આ બાળકોને અલગ અલગ ટેબલ ઉપર ધ્રુવ, પ્રહલાદ, એકલવ્ય, ચાણક્ય જેવા નામ આપી અને ક્વિઝ રમાડવામાં આવ્યા હતા, જેમાં સીધો સવાલ, ધર્મ અને સંસ્કૃતિના સવાલ, રેપિડ રાઉન્ડ, બઝર રાઉન્ડ, ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ જેવા 6 રાઉન્ડની મદદથી બાળકોનું જ્ઞાન ચકાસવામાં આવેલ હતું। આ સ્પર્ધા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ એમ બંને માધ્યમમાં લેવામાં આવી હતી, જેમાં પ્રથમ નંબરને 5000 રોકડ પુરસ્કાર તથા બીજા નંબરે આવેલા બાળકને 2500 રૂપિયાનો રોકડ પુરસ્કાર તથા ત્રીજા નંબરે આવેલા બાળકને 1100 રૂપિયા તથા બાકીના બાળકોને કોન્સ્યુલેશન પ્રાઇઝ તરીકે મોમેન્ટો અર્પણ કરેલ હતો। આ સ્પર્ધામાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ આ સ્પર્ધા ખૂબ સરસ રસપ્રદ સ્પર્ધા બનાવી હતી। ઓડિયન્સમાં બેઠેલા બાળકોને પણ ખૂબ જ આનંદ થયો હતો અને એમને પણ આ KBH માધ્યમથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, તેમાંથી સાચા જવાબ આપનારને પ્રોત્સાહક ઇનામ આપેલા હતા। આ કાર્યક્રમનો હેતુ બાળકોને ન્યૂઝપેપર વાંચે અને જનરલ નોલેજ તરફ વળે અને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા થાય એવો હતો। શિક્ષણ સાથે આવા શૈક્ષણિક કાર્યક્રમો યોજવાથી બાળકો આ પ્રકારની રમત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા થાય અને મોબાઈલ કે ટીવીમાં સમય બગાડવાને બદલે આવી જ્ઞાનવર્ધક રમતની તૈયારીઓથી એનામાં નોલેજ વધશે અને સમયનો સદઉપયોગ કરશે એવી ખાસ ઉમદા હેતુથી રાખવામાં આવ્યું હતું। નમસ્કાર। આજની સદી એટલે 21મી સદી, જ્ઞાનની સદી, અને આ જ વિચાર સાથે આ સ્કૂલની અંદર આંતર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશનની સ્પર્ધા રાખેલી હતી, જેમાં બાળકો છાપાઓ વાંચે તથા જનરલ નોલેજ પ્રત્યે પ્રેરાય એ હેતુથી બાળકોના જનરલ નોલેજના વિકાસ માટે આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાની અંદર પ્રથમ રાઉન્ડની અંદરથી કુલ 40 વિદ્યાર્થીઓને ટોપ 40ને અલગ તારવામાં આવેલા હતા। ત્યાર પછી એમાંથી 6 વિદ્યાર્થીઓને ઓરલ ટેસ્ટ દ્વારા પસંદ કરેલા હતા। આ 6 વિદ્યાર્થીઓની આજે નેપા સ્કૂલની અંદર ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેની અંદર વિવિધ રાઉન્ડમાં જે બાળકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યા છે તેમને અનુક્રમે પ્રથમ નંબરને 5100 રૂપિયા, બીજા નંબરને 2500 રૂપિયા અને ત્રીજા નંબરને 1100 રૂપિયા જેટલો પુરસ્કાર આપેલો હતો। આ પુરસ્કાર અને ઇનામ એ તો ગૌણ છે, પરંતુ બાળકોમાં સમાચાર પ્રત્યે રુચિ રહી અને એમનું નોલેજ વધે એ હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાના સહયોગીઓએ ખૂબ સહયોગ આપ્યો હતો। એકંદરે સ્પર્ધા ખૂબ સફળ રહી અને તમામ સહયોગીઓના સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।